માતાજીભાઈ. જય માતાજી. બપોરે ફોન કેમ કરે? હું પછી કામમાં હતો બધો. હાજે વાત હવે. કોણ બોલો? સુરત થી બોલું. સુરત થી? હા હા બોલો બોલો, વિડીયો કોલ કર્યો હતી. હા, વિડીયો કોલ કર્યો તો. હા બોલો ને. ફોન કાપી નાખ્યો તો પછી તમે. ઓ થોડોક બીજા ભાઈ ની અરે કામમાં હતો, એક બે માલધારી ના ભાઈ બંધ આવ્યા હતા ને નાથી, એના કામમાં હતો. ફ્રી છે હવે ડિસ્કસ થઈ શકશે. બસ જમવા બેહવાની તૈયારી કરું. બોલો ને. બપોર વાળો પ્રશ્ન હતો એટલે મેં તો ડિસ્કસ કરી થોડીક. બોલો બોલો. આ રહ્યા લીધો. હા, એ તો અહીંયા મારા બાપુ હારે વાત કરું. સનાતન વિશે નું પૂછવા હતો ફોન કર્યો હતો. હા શું? સનાતન એટલે બપોરે કહેતા વિડીયો કોલ માં કરતો સમજાતો બ્રહ્માંડ વિષ્ણુ મહેશ નું બધું સાધું હતું. હા તો હા હારો કોલ કરું મેં કીધું. પૂછો ને. હવે તમે સનાતન સનાતન કહો છો તો સનાતન ધર્મ એટલે શું એમ? પણ એમને હું તમને કહું ને એનો મને જવાબ દો ને. બોલો બોલો. પેલા જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. હા, તમે સનાતન ધર્મ માનો છો? કોણ? તમે બધા? હા છે નકર અમુક ધર્મ અમુક તો માનું. નોય માને એટલે ના અત્યારે ના, પછી વાત મને ખબર કરી છે એમ. કે સનાતન ધર્મ હું છે એટલે માનું છું. હા એમ. જે વસ્તુ અનુભવ હોય જ નહીં. અમુક તો ભાઈ એમ કહે છે કે અમારી બાઈઓ ને એમ કુળદેવી માની. મેં કીધું આ તળિયું તપાસવાનું કારણ જ છે, સમજા ભાઈ. હા, એવું છે. તો હવે કુળદેવી બોલો. એટલે હું ખબર છે? હે? કુળદેવી એટલે હું? કુળદેવી એટલે હું એમ? હા. કુળદેવી એટલે આપણી માતાજી, આપણી કુળદેવી. નહીં 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 નહીં. હા મારી વાત કુળદેવી સાંભળો. એટલે તમે એમ કે હા મારી વાત સાંભળો. તમે કુળદેવી એટલે હું ખબર છે? હા તમે આપણે જે બોલો ને, એનો હું કુળનો જવાબ દઉં. હાલો, કુળનો એ તો તમારો અંત ક્યાં છે સંબંધ નો, એ મને ખબર છે. તમે બોલો ને. કુળનો વિસ્તાર કોને બતાવ્યો? હા. તમારી માં, મારી માં, બરાબર છે. હમ. એને તમે જન્મ દીધો. હાલો એમ તમે નહીં, તમારી માં છે હા, એ તમારા બાપુ ની હોત ને કુળદેવી થાય. એની માં કુળદેવી થાય. મારી માં કુળદેવી થાય. તો એ એ કુળદેવી રીતે હોય ને. નોખ નાખ્યું એમ થાય ને. ઓલી તો મેન એક કુળદેવી આવે ના, આપડી. આપડે બધી નોખ નો. તમારા બાપા ની હા કુળદેવી એની મારી વાત માં. સાંભળો તમે. હા એકચ્યુઅલી તમે જે શબ્દ બોલો ને એમાં એકચ્યુઅલી થોડોક ફેર છે. હા, બોલો બોલો. કુળની માં ગણી શકો, કુળની દેવી એકચ્યુઅલી નો બને. તો દેવી એટલે શક્તિ. હા કોણ? શક્તિ છે ને. શક્તિ શક્તિ શું કહેવાય હવે તમને યાદ સ્ત્રી છે? છે. શક્તિ મારી વાત સાંભળો. શક્તિ સ્ત્રી શું છે કહેવાય હું ખબર છે? છે? સ્ત્રી છે, શક્તિ છે. શક્તિ શરીર નો બની કે યાર, એ આપણી માં બની કે આપણી જનેતા એ બની કે આપણા આપણી દીકરા માટે શક્તિ. પોતાની દેવી કરતા માં જનેતા મોટી ગણાય. એ તો હું કહું, પણ એ માં હા, દેવી નો શબ્દ આવે એની વાહે. નહીં નહીં, આપડે તમે જો માં. હું દેવી બીજા કોઈ શબ્દ ભગવાન મારી વાત માનતો સાંભળો. તમે નથી. મારી વાત સાંભળો. કુળની દેવી બોલો ને, એ વસ્તુ રહેવા જો. કુળની માં કયો તો હું હા સ્વીકારું, પણ કુળની દેવી નો શબ્દ હું તમને કહું. હા. કુળની દેવીના છેડે કોઈ અડેલું ન હોય. એ તો એક આગનો ગોળો છે. માં જે છે ને એ એક હા, વસ્તુ એ છે. એ તો આપણે જે બધાને ખબર છે રૂપલમાં આપણે શક્તિ. અત્યારે જે આપણા રૂપલમાં છે કે અથવા સોનબાઈમાં જે હતા, હમ એને દેવી શબ્દ લાગે. બધી હમ બાઈઓને દેવી ન લાગે. હમ સમજાય? હમ. નથી મફતમાં મળતા. એના મૂળ સૂકવા બહુ અઘરા. એવા મૂળ સૂકવે ને તો દેવી હું કહું ભાઈ. હું ક્યાં સંત એવો ને નથી. સંત પણ નથી મફતમાં મળતા. એમ આખું હા ગાવ ને એ તો સંત અધૂરું તો ના પછી. નથી. હું તો આ બીજાનું બધાની માથે છે. આ શબ્દ અડધો કીધો હા મેં. નથી હા. મફતમાં મળતા. એના મૂળ સૂકવા અઘરા, એટલે બધા માટેનું. એમાં બધું હમ આવી જાય. બારવટિયા આવી જાય, દેવી માતાજી આવી જાય, કોઈ બી હમ મરદ માણા આવી જાય, હમ બધું આવી જાય એમાં. પણ જે હમ. આ જે દેવી શબ્દ તમે છે ને, જે આ વાત દેવી કરી એક એમાં શબ્દ વાતનો બહુ ડિફરન્સ દેવી છે એટલે એમાં. બે અક્ષર નો લાગે, બીજા તમે લાગે. જે તમને મારી કહો. વાત તમે જે આ વાત કરી જ નહીં, હમ. બહુ આખી અલગ કરી નાખી તમે. બધી ક્યાંનું ક્યાંય લઈ ગયા. એમાં ઘટે નહીં. હા જો હું તમને એક વાત કહી દઉં. હા. તમારે અત્યારે માતાજી કયા પૂજી? પણ એ મને હું માતાજી માનતો જ નથી. હે? એ ખબર જ નથી કોણ છે એ. હા તો એ વાત જ ન કરે ને મારે. હમ. માતાજી પણ તમે જે છે માનતા એ તમને નથી હાવ? કહું નું. નહીં 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 નહીં. તમારા કુળ ના કોઈ નહીં? મારે 3 પેઢી મારી થોડી માતાજી કોણ છે. પછી આગળ બીજા વડવા ફોટો હોય તો બોટો રામ ન જાણે. રાખો તમે ઘરમાં? મારા ઘરમાં કોઈ મારા બાપાનો મારા બાનો ફોટો છે. બસ રોજ એને સવારમાં જાગીને પગે લાગવાનું. ઠીક. તો આ તમારી કુળદેવી છે ને, ભુવા બુવા થાય પાસે કે નહીં? કોઈ વસ્તુની ખબર નથી, નોલેજ પછી ક્યાં વાત એટલે રહી. ભાઈ કુળદેવી તમે કયો ને, અમારી માયું ને એ બધા ઈ કુળદેવીઓ તો તમે કયો હા છો. પણ મારી તમારી માં એ કુળદેવી મારી કોણ? કુળ એનું હું કુળદેવી માનું બસ. હાલો મારી વાત સાંભળો. હા. કુળદેવી માનતા હોય પેલા તો એના શરીફળ ફોડવા પડે. નહીં નહીં, શ્રીફળ કેમ ફોડવા દો? એને અગરબત્તી બાળવી પડે. એ બધું એને દીધેલું છે ને. ના ના એ બધું કરવું પડે. એમાં ભુવા થાપવા પડે, એને ધોણાવ્યું પડે. એ જે પણ રાખતા અને હોય ને આપડે બીજી તો. વાત એ કે એને હા માનતા તો માનો કે નહીં તમે ભલામણ. એને દુઃખ આવે ત્યારે માનતા માનવી પડે ને. કોઈ નહીં. કુળદેવી દુઃખ તો માનતા બધું માનવી આપડે પડે. કર્મ હું તો કરો માનું એવું છું. ભોગવવું પડે. હું તો દુઃખ આવે ને મારી માથે હું તો એ મારી મારું કર્મ. કુળદેવી મને કોઈ કે ધોલ મારી ખોટી રીતે કઈ કર્યું હોય તો હું મારી કુળદેવી કોઈક ને વાહે હોત કરું.
આયા કાંઈક દસ સોયત્રા પડે જ કાઢી નહીં. નાખે. એટલે દવાખાને જાવી. તમારી ક્યાં જાવી? કુળદેવી નો જાય, જાય કોઈની ભાઈ? ક્યાં? તમારી જાય કોઈની ભાઈ દેવી? પણ કુળદેવી દીદી ક્યાં વાત કરવી? તમારી કુળદેવી, હા એ તો તમારી માં, એ તમારી હા, કુળદેવી, એ ઈ જાય તો કોઈની અહીંયા જ ભાઈ? છે ને, ઈ તો અહીંયા જ છે ઈ. ઈ ઈ તમે દેવી આમાં શબ્દ મારી નો થાય, ઈ દેવી એટલે હું તમને શું કહું, દીકરા માટે ગમે ઈ થાય, પણ આખા કુળ માટે નો ગણાય. ઈ તમારી એકચ્યુઅલી હવ ખોટી હોય વાત ગણાય. કુળદેવી, હવ હોય ને માં હોય, એમાં હવ હોય આખી ને કુળદેવી કુળમાં હોય. કોકની વોવે હોય ને કોકની માય હોય ને કોકની દાદી હોય ને એમાં બધું અલગ અલગ આવે. ઓલી તમારી જે મઢમાં બેઠી ને ગોખલામાં, એ બધા એને દેવી જ કે. મઠમાં તમારા આપણે દાદા બેઠી દેવી હતી કે, તમે દેવી કયો, તમારા દીકરા દેવી કે, તમારા બાપા દેવી કે, તમારી ભાભી કોઈ, તમારી માં, બધા એ દેવી જ કે ને. એ જે ગોખલામાં હું બેઠી ને તમને એટલે શું એ કહું છું, કુળની મારી વાત સાંભળો. આખા કુળ, તમે શબ્દ કુળ કોણ? તમે બધા, તમે તમે છો, તમારા માનતા હશો બાપુ છો, તમારા તમારા કુળદેવી ભાભી, છે. કોઈ દાદી, કોઈ તમારા બાપ દાદા, એ હમ. બધા કુળ. એ કુળ એટલે કોણ? એવડે જ કુળ ને. પણ કુળ એ બધા કુળ. અને કુળની માં દેવી કોણ લાગે શબ્દ? એ તમારા ગોખલાઈ મારી પાસે બેઠો હોય ને, તમારા બાપ દાદાના પણ ઈ જે વડવાએ માનતા હોય પૂજેલું એને ધર્મ, લાગે, એ નહીં માનતા દેવી. શું લાગવાનું, એમ એટલે કહું છું. કુળ દેવી, એટલે એમાં બીજો શબ્દ નો લાગે. અમારા મતે એવું આવે. હું તમને જે તમે ડિસ્કસ તમે કરી હતી કે ને તમે ઓલા આ ભાઈ થઈને હારે. કેટલો, મારે 8-10મો ફોન છે, એના રેકોર્ડિંગ મેં કાંઈ કર્યું નથી. પણ હા, આ તમે કીધું કે અમારી કુળદેવી, અમારી બાયું, તો ભાઈ આ કાંઈક અલગ રીતે મેં તો, મને બાયુની વાત બહુ નથી કરતો. આ યુટ્યુબ આવ્યા કે મેં મને યાર બહુ મસ્તીના આ બધું મગજ મારી મારો વાત સાંભળો. શાંત થઈ ગયો. બહુ મને જાણવા મળે છે. મેં બાયુ નથી કીધી, મારી બા હવે રહી ને હું મારી તમને માં. વાત કરું, હાલો તો એ મને પૂછો જવાબ દો, તો પછી હું તમારું સનાતન ધર્મનું હું તમને કહી દઉં. હા, બોલો બોલો. તમારી જે કુળદેવી છે એના છેડે કોઈ અડેલું ખરું? કઈ કુળદેવી? હે? વિભાગ પાડજો પેલા. કુળદેવી, તમારી કુળદેવી. એટલે કઈ કઈ કુળદેવી વાત કરો છો? અરે ગોખલા બેઠી તમારી હોય ઈ મારી કુળદેવી છે માં. એ નહીં વાત કરો. તમે જે નો મારી કીધું માં. અમારી કુળદેવી કોણ છે, એ તમારી કુળદેવી. મારી કુળદેવી ની તો કાંઈક અલગ. મારી મારી કુળદેવી તો દેવી મારી છે. કુળદેવી મારી માં છે ભાઈ. હા, એને કોઈ છેડે અડેલું ખરું? કેમ છેડે? એને કોઈ ખરાબ કામ કરેલા હશે એને, એ ભાઈ તમારી માં હશે ને કોઈ ને યારે? નહીં નહીં નહીં. તમે તો તમારા બાપુએ ખરાબ કામ કર્યા તો જ તમે આવ્યા એ હોય તો ને. બધી ઉત્પન્ન એમાંથી જ થયો ને હે ને? બાપુ. તમે તમારા બાપુએ તમારી જ ખરાબ કામ, મારી. તો ખરાબ કામ કર્યા એકચ્યુઅલી ઈ દેવી નો બને કે ઈ માં બને નહીં, કે. રોંગ. દેવી શબ્દ, દેવી અક્ષર એક એવો છે ને, મહાન એક આગનો ગોળાનો શબ્દ લાગેલો છે, એક સમજા? અગ્નિ છે, અગ્નિ. તમને હજી બાપુ એને ખબર આપણે નથી કે અડગીએ નો હાકી. હું. દેવી છે ને, દેવી એક સતી છે, મેન દેવી છે, સમજા? હમ આ રૂપલમાં જે આ જે સોનલમાં આઈ જે છે ને, એને હમ દેવી શબ્દ લગાડી. કે કોઈને વિશ્વની માલપા કોઈના બાપની તેવડ નથી કે એને માં શક્તિ, હમ. એને માતાજી નો કહીએ કે, કારણ કે માતાજી છે. ના તો એ ડિસ્કસ દેવી પૂરી થઈ લાગી ગઈ ગઈ ઓલી. કે, સમજા? એને ડિસ્કસ પૂરી થઈ ગઈ. નાનેશી જયારે જલમ થયો હશે ને, હમ એટલા દિન એ ભક્તિ કરતા હતા. જે રૂપલમાં છે ને, એના છેડે હમ કોઈ આમ અડે નહીં, કોઈ નબળી હમ આશે અને અડે ને તો એ બળીને ભસ્મ થઈ જાય. હમ. હવે આપણી માયું છે ભલામણા, તો એ હું તારી વાત માનું કે આપણી જે દીકરા માટે કુળ માતાજી કયો કે કુળ ગમે એ દીકરા માટે થઈ કે, પણ આખા કુળની માતાજી તો આપણી મઢમાં બેઠી ઈ કહેવાય. હમ. એમાં ડિસ્કસ 100 પૂરી થઈ ગઈ તમારા તમારી ઓલી. બાપુને પૂછી લેવાનું ખોટું, તમારા દાદાને પૂછી લેવાનું, એ તમારે પૂછી લેવાનું, ભાઈ આ દેહુર મને આમ કેતો હાસુ છે કે ખોટું? મને તો ખબર છે બધું હું છે ઈ. પણ હા, એ તો તમારા વાળા ભાઈ અત્યારે બહુ એવું પૂજે છે. અત્યારે બાયુને જ પૂજે. ગોખલામાં દેવીઓ રહેવા જ નથી દીધું. એનું કારણ શું છે? હવે હું તમને એક વાત કરું, અમારા ગામની માલપા ઘણા બધા દલિત છે, બિચારા બહુ મસ્તીના છે. ઈ કેમ અલગ હશે? પણ નહીં ભાન કોઈ ઉડે. 80 ખોડા અમારા ગામ માંડીની માલપા છે. મારી હારે રોજ દુકાને બેહે, અને ઈ માતાજી ધર્મની વાત એવી મસ્તીની કરે ને, એના મઢ છે ભલામણા, એ કેવો મોટો ને કેવી ભલામણા માતાજીના ભુવા ધૂણે ને એમાં ઘટે નહીં. હમણાં કે હું ગયો તો માંડવાની માલપા, હું જોવા હોતી ગયો તો, મેં કીધું કેવું કે આમાં દલિત સમાજમાં હાલી ગયું. તો ભાઈ ઈ કેમ એમ પૂછતા છે? ઈ તમારથી કાંઈક અલગ લાગે કા? એને ખબર ન હોય હાસુ હું છે ઈ. હે? ખબર ન હોય હાસુ હું છે ઈ. હા છે. હું કરું એ કરું વાત ખોટું હશે. બધું. તમારે એવું આ વિડીયો બનાવો ને કોક, તમે આવું કેમ બોલતા કેમ નથી? વિડીયો બનાવતા નથી તેમ કોઈ? અમારે સત્સંગ ચાલુ જ હોય. આવો સુરત સત્સંગમાં મને બેહાડી. વિડીયો નાખો ને થોડાક, હાલો ને. સત્સંગમાં આવી કે નહીં મેં? જો આપણે કોઈ માતા વિશે હા, ખરાબ હું નથી તમને એક બોલતું. વાત મારી કરી દઉં. સાંભળો. ઓલા તમારા રામભાઈ ભાસ્કર ને દેહુર પરમાર દિલથી આમ સેલ્યુટ કરે યાર. ઈ એમ કેમ હશે? ઈ રામભાઈ ભાસ્કર હતા, ઈ કાંક અલગ હતા એમ કેમ? કોઈ વાત તો એ ક્યાં અહીંયા જ છે માં તારે. ભવાની ના માં જોગમાયું ના એ મસ્તીના એમ મારા કાકા એવડા ડાકણિયા એ હતા, મસ્તીના મોહનભાઈ ગુણ મારું. ગાતા હોય રામભાઈ ભાસ્કર. મોહનભાઈ મારું છે કે નહીં? એ રામભાઈ ભાસ્કર આ બધા મારી વાત ગાતા, એ સાંભળો. કયા સમાજમાં જઈને ગાતા હતા? હું એમ કહું તમને, એ મારી વાત કલાકાર સાંભળો. તમારામાં નકરી બાયુને જ કુળદેવી મને તો ભલામણ આવડ્યા. રામભાઈ ભાસ્કર જ્યાં આવવાના નકરા ડાકલા વગાડતા, અને એનો આટલા ફેમસ થયા.
હું તમને અને શું એટલે કહું છું 18 વર્ષની માલપા એ અત્યારે કેટલા આમ દિલમાં ઉતરી ગયેલા એવા બધા દાખલા વગરતો તો ઈ બીજી સમાજ બોલાવતા કે તમારા દલિત સમાજ ને બોલાવતા? હું તમને શું કહું છું પણ હા યુટ્યુબ માં સર્ચ કરજો મોહનભાઈ મારું લખજો એમ નહીં, રામભાઈ ભાસ્કર ને તમે ઓળખો? સારી રીતે. એને તમે માનો છો કોણ? રામભાઈ ને? રામભાઈ ભાસ્કર ક્યાં ભગવાન છે? એમની તમે માનો એને દાખલા નામ તમને દિલમાં વાલા ખરા? જો હું દાખલા સાંભળું છું પણ ખબર હા કે રાગ રાગણી છે અવાજ સારો લાગે એટલે સાંભળું છું. પણ દાખલા તમારે થોડા સંભળાય, દાખલા થી તો અમારી દેવીઓના અવાજ છે, તમારે નો સંભળાય. સંગીત છે ઈ. સંગીત ની એ તમારે નો સંભળાય, દેવીઓના તમારે બીજું કાંઈક લવાય, આ નો સંભળાય તમારે. એટલે સંગીત તો કોઈ પણ સાંભળું હું. બાયોના તો ગીત ઉતર, બાયોના ગીત ઉતરે ને કોઈ એવા છે નહીં કે કઈ. ગરબા શેના છે? શેના છે? સંગીત સાંભળું સંગીત એના. ગરબા શેના છે મને કયો તો હાલો તો. ગરબા શેના છે? ગરબા શેના છે? એ અમારી માયુના છે, તમારી માયુના નથી. એલા અમારી માયુના છે. અમુક અમુક દલિત છે ને, અમુક બધા એના ગરબા છે, એની માયુના ગરબા છે. અમારા દેવી પૂજક ની માયુના ગરબા છે, 18 વર્ષની માયુના ગરબા છે. તમારી દેવીના નથી. તમે જે શબ્દ બોલ્યા ને, બાયુમાંથી કુળ દેવી બની, એના નથી દાખલા. એટલે નો સાંભળતા. જવાબ આપો ને બાપુ. અરે યાર બા, તે હું બગડા સટી બોલાવું? હું જવાબ તો ચાલુ જ છે. સનાતન ધર્મ ની વાત. એમાં હું તમને એક વાત કરું ને, સાંભળો મારી વાત. હા. પેલા તો તમારી બાયુ ને તમારી કુળદેવી કાઢો, અને પેલા તો છે ને તમારી મઢમાં બેઠી કુળદેવી કરો. પછી હું સનાતન, મારા સનાતન ધર્મ નો તમે અપમાન કર્યું હોય તો મારે પછી યાર ખોટું સોસવાનું થાય. સનાતન ધર્મ માનું છું, ક્યાં અપમાન કરું? ના એ વસ્તુ ખોટું થાય. સનાતન ધર્મ માં તો એ માતાયું આવે છે બધું. તમને હું પ્રશ્ન પૂછું, મારી વાત સનાતન સાંભળો. ધર્મ એટલે હું? બસ સનાતન ધર્મ તમે નથી માનતા એમ કહો. તમે હમણાં એમ કહો માનો છો તો એમ સનાતન ધર્મ તો એમાં સનાતન ધર્મ છે કોણ છે? એ અમારો આ બધી દેવી દેવતા 33 કરોડ એમાં જ છે, સનાતન માં જ છે. તો એમાં તમે માનતા નથી, સનાતન ધર્મ તૂટી ગયો. માનું છું. તમે સનાતન ધર્મ કયો કહો છો એ મને કયો હાલો. સનાતન ધર્મ ની મારી પાસે થડિયા ગણો તો રામ, કૃષ્ણ, મહાદેવ, આ થડિયા છે. એની એટલા બધા છે, નાના નાના દેરા જેટલે જેટલા માં જોગણીઓ બધું છે ને, એ બધું એના પીસડા છે. મહાદેવ ને મહાદેવ જેવો કોઈ મોટો ખરો? એ મારે તમારે ચર્ચા ન કરાય. કેમ? હું તમને પૂછું જવાબ આપો ને. તમે માનતા નથી, મારે તમારે મહાદેવ માનું છું. નથી માનતા. સનાતન ધર્મ ને માનું છું, રામ ને કૃષ્ણ ને માનું છું, પણ જવાબ આપો. તમે તો મહાદેવ ના સનાતન ધર્મ માં દેવીઓ બધું આવે છે, જોગણીઓ, માં મેલડી, કોઈ બી આ મહાકાળી, ગઢપાવન, કાળકા, 33 કરોડ દેવતા ની બધી દેવીઓ છે. સનાતન ધર્મ ની તો દેવીઓ છે બધી, એમાં આવે છે. દેવોને દેવ તો મહાદેવ. એમાં છે તમે એક ને તોડી નાખો અને બીજા બધાને માનો, એમ થોડું હાલે. દેવોને દેવ મહાદેવ. મારા માટે તો બધા દેરા હરખા, બધાને નમાનનું, આપણે બધાને નમવાનું. કોક નો પાળિયા દાદા હોય ને, ક્ષત્રિય સમાજના પાળિયા દાદા છે ને, દેહુર બે હાથે એને નમન કરે. જેટલા હારા કર્યા હોય ને, હું તમારે પાલન દાદા હોય એને સામે હું તો બે હાથ જોડી નમન કરું. એવું થોડું કે ન કરું? મહાદેવ થી મોટા કોઈ? મહાદેવ થી મોટું કોઈ નહીં. કોઈ નથી ને? તો શંકર ભગવાન કોની ભક્તિ કરતા હતી મને કયો હાલો. એ પણ મારે તમને ન કહેવાય. લે મને ખબર છે, હું તમને નથી ખબર. મંડાળા મને ખબર ન હોય એવું થોડું બને. તો કયો હાલો. પણ તમને ભલા માણા મારી વાત સાંભળો. તમને તમારી કુળદેવી કોણ છે એ નથી ખબર, તો તમને શંકર ની જ ખબર છે. બધી ખબર છે, કુળદેવી હું છે, શંકર નું ભલા માણા તમારી તેવડ નથી શંકર નું એ બધી વસ્તુ ગોતવું. શંકર ભગવાન કોની ભક્તિ કરતા હતી મને બોલો ને, મને કયો ને, મને નથી ખબર. હાલો તમે કયો તો. તમે કયો તો. હજી બે જી પછી ફોન તમને કહી દઈશ કે ના હાલો, હું સ્વીકારું છું યાર, મને નથી ખબર. તમે કયો તો શું છે, મારે તમારું સાંભળવું છે. આજ તો તમારું સાંભળવું. હાલો તો એક તો મને કીધું મસ્તી નું, તમે એક કયો તો હોય. આ પ્રશ્ન છે મારો તમને, બરાબર છે? હમણાં જો હું તમને કહું મહાદેવ નું, અને મારું કદાચ ખોટું પડ્યું હોય તો તમે મને કહેવાના છો. તો હાથે હું તમારું કહીશ, હું તમે હાસા છો ખોટા છો એ કહો તો પછી તમારે બધી વાત કરું. હાલો તમે આ એક ખાલી કહો મને. બપોરે જેવું પ્રશ્ન કરવો હતો પણ વિડીયો કોલ વાત. મહાદેવ કોની ભક્તિ કરતા મને ખબર જ હોય યાર. હું તો અમુક અખેડા ને સાધુ હારે રહેવા વાળો માણસ. તમે મને કહો ને એ ક્યાંથી આવ્યા શું થયું, મને તમારા મોઢે સાંભળું. તો મહાદેવ થી મોટા છે ને ભક્તિ કરતા. મેં કુળદેવી નો એક તમને પ્રશ્ન દીધો, તો હવે તમારો એકચ્યુઅલી વારો આવ્યો. આપણે મેં તમને જવાબ તો દીધો. મેં શું મહાદેવ થી મોટું તમે કહો છો કોઈ નથી? મહાદેવ કોની ભક્તિ કરતા એ મને હું કહું છું મને નથી ખબર. તમે કહો તો કોની ભક્તિ કરતા, મારે તમારા મોઢે સાંભળવું છે. તો તમે હું કામ કહો છો મહાદેવ? મને મારા દેવોની ખબર હોય તો તમને ખબર હોય તમે મને કહો તો. મને બધી બાપુ ખબર છે. એટલે આમાં મને શું ખબર છે કે દેહુરે હું જ્યાં ત્યાં પૂછવા મળું, ઇન્ટરવ્યુ લેવા મળું, ત્યાં ખોટું પડે ને તો એટલે, પણ એમાં સામું એવું પાત્ર હોવું જોઈએ, સમજ્યા મારા વાલા? પાત્ર છે કોઈ બી અખેડા ની માલપા તમે જાવ ને, સાધુ હોય ને, સાધુ ઓલા તમે જે રવેડી માં જાવ ને, તો સાધુ બેઠા હોય ને એની પડખે તમે હાલો ને તો ભડાંગ દઈને ગાળ દે તમને. હાલે આગીનો રે સીપીઓ કા ઠોકે.
એક ભાઈ ને 50 રૂપિયા બાવા દેવા કહેવાય, ગયા, સાધુ નો કહેવાય. એક ભાઈ ને 50 રૂપિયા દેવા ગયા, સાધુ એને વિડીયો હતો બાવા બાવા કહેવાય, સાધુ નો કહેવાય હું એને. તો સાધુ ને એક ધોલ મને મારી હોય તોય ખાઈ લઉં, હું તો પ્રેમથી ખાઉં કે ધોલ માં યાર, એમાં ધોલ માં સંત કોઈ આશીર્વાદ ગાળ હોય. નો બોલે. હે સંતનો સ્વભાવ કેવો, જેને તેની ગોદમાં જેવો કેવો. સંત ગાળ નો બોલે ને તો આ બધા ન બોલે. સંત ની તે પથારી ફેરવે એમ છે આ દુનિયા. એ બાવા કહેવાય એને. હે અખાડામાં બધા બાવા કહેવાય, હા સાધુ એ નો વાત કહેવાય. નથી માનવું, પણ ઈ આ તમે મને મહાદેવ નું કયો તો, હમ? મહાદેવ નું મહાદેવમાં કયો તો. તમે બે દી વિચાર કરો, કોકને પૂછો. પણ મારે તમારે મારે તો talent જોવું છે એટલે ખાલી. પણ હું તો પછી મને સનાતન ફોન વાળો કરજો. છું, હું તો તો હિન્દુ તમને છું, ખબર મને હોય મારી છે? ન ખબર હોય. તો પણ કયો ને ખબર મને હોય તો. મારી પણ મારે તમને કઈ મારે મારે તમને કઈ અને મારે કામ હમ. શું એ મને જણાવો ને. કોને? આ તમે સનાતન સનાતન કરો છો, સનાતન ધર્મ તો ખબર છે કે નહીં, જાણવું છે એમ. પણ તમારે જાણીને શું કામ છે? અને તમારે ત્રણ માનવું તો મુદ્દા, નથી, ત્રણ મુદ્દા હું તમારે માનું ધર્મ સનાતન માનવું તો નથી. ચાય સનાતન નથી ધર્મ ને માનવું, કોને માનું છું કીધું હું. માનો, કોને કીધું હું માનો? કહું છું, હું કહું કાંઈ છું. કોઈ નથી માનતું. ના માનું છું. માનતા સનાતન ધર્મ ને બાપ ને માનતા હોય ને તો આ દેવીઓને તો પેલી બસ માનવી એમ પડે. આવી જાય એમાં. હે તો સનાતન સર્વોપરી ધર્મ છે, તો બધે આવી પેલા જાય. હું કુળદેવી નું અટકાયું છે ના, થોડોક વાંધો છે એને થોડોક એકચ્યુઅલી ઉકેલી નાખવાનો. કુળદેવ પર ત્રણ પેટી પૂછજો, મને અમારે શું ખબર માતાજી હોય અમારે કયો એમ. પૂજવી, અમારે માતાજી અમારે પૂજવાની હોય ને તે દી તમે માનો વાંધા, હું ક્યાં અમારે તમને ના સાંભળો, પાડું. અમારે માતાજી પૂજવાની હોય ને તે દી અમારે વાંધા હોય ને, હા. એ અમારા બધા ભુવા ભેગા થાય, આખું કુટુંબ ભેગું થાય ને અંદર જેટલા વાંધા હોય ને એ વાંધા ભાંગે. પછી અમારો માંડવો થાય. એની જેમ તમારે આ વાંધો પડ્યો મેન મુદ્દાનો, એ તો વાંધો બધી ભાગી નાખો. શ્રદ્ધાનું કેન્દ્ર છે, એમાં મારે તમે કઈ કહેવાય નહીં. એ વાંધો એક તમારી કુળદેવી નો, આ તમે બધા અમારે કોઈ દી વાંધો બાયું નથી બધી આવ્યો કોઈ દી. બાયું સમજો છો. એક કાલ પમદી મને કુંડલા ની ઓલ પછી ફોન આવ્યો હા. અને એની યારે બહરાટી બોલાવી દેવું રે. હમ. હમ. અને એ કે મારી કુળદેવી કે હું બોલ્યો, એ કે મારી કુળદેવી, એ કે મારી માં, હમ. અને એ કે અમારા બાપ મારા દાદા ને મારા બાપ ને એની કુળદેવી કે બુટ ભવાની. ના ના એમ નહીં, એને એમ કીધું કે હું કે તમારા ભૂવો છે કે નહીં કોઈ, કે તમારે કે હા દેહુર છે ને. તો 50 વર્ષની ઉંમરનો. મને કે છે ભૂવો? એજ્યુકેટર આગેવાન લાગ્યો. મને કે ભૂવો છે? મેં કીધું શાનો છે? એ તો ઈ કે બુટ ભવાની નો. મેં કીધું એના અવતાર કોનો આવતા? એ કે બુટ ભવાની નો. મેં કીધું તું બુટ ભવાની માનશો કે નહીં? મને કે હા માતાજી છે ને, માનું ને. હું કીધું, મેં કીધું તમારો દીકરો માને કે નહીં? મને કે હા એ મારો દીકરો માને. તમારી વહુ, તમારા બધા, મેં તો કીધું તમારે બધા માને ને? મેં કીધું હા. મેં કીધું તમારા બાપ તમારા દાદા માનતા કે નહીં એવડી ને? તો મને કે દાદા તો માનતો હોય ને. તો મેં કીધું એ તમારી કુળની દેવી થી કે કોઈ બી વસ્તુ બીજું છું? મેં કીધું કે તમારી દેવી કુળની દેવી થી કે કુળની બાય થી? મેં કીધું એ શબ્દ કયો ને, બુટ ભવાની. મેં કીધું આપણે બીજું કાંઈ તમે માનો, અલગ અલગ તમે માનો હોય. એમને, તમે માનો, તમારો બાપ માને, તમારા ભાઈઓ મોટા માને, તમારું કુટુંબ માને, તમારો દાદો માને, તો એ કુળની દેવી શબ્દ નો છો તો પછી આ બાય ચશી આવી? અલગ અલગ માન્યતાઓ બધી નહીં, આપણે બધે નથી જવું. મારી પૂરતું રાખો ખાલી. હું તમારા જ સમાજ નું કહું, બીજાને ક્યાં કહું? તમારે જોતો રેકોર્ડિંગ તમને દલિત સમાજ નો થતો એ ભાઈ, ત્યાં એ વસ્તુ નહીં. મારે આ તમને મુદ્દો દેવાનું કારણ હતી કે આ એની વાત તમે લાવી હતી, એટલે મેં આ મુદ્દો તમને દીધો. સમજ્યા? કે અમુક બીજા દલિત એમ નહીં, મારું કેવાનું એમ છે એમ નહીં, આ બીજા દલિત આ બધા કુળદેવીઓને ખોટા પૂજે. મારે એમને તમે બધા કયો એટલે કે આ બીજું ને આ પૂજ્યું નથી, આને નેરામાં પધરે આવો એમ તમે કયો ને કોક બધાથી. બધાનું આસ્થાનું કેન્દ્ર. મારે તમારે કુળદેવીને કાંઈ ના કહેવાય? ના આ એમ નહીં, અમારી આ તમારા દલિત સમાજની માલપા ઘણા બધા એવા બધા બહુ માતાજી ને બધા પૂજે છે. એને નહીં ખબર પડતી હોય. હા તે એને તમે એને જ્ઞાન દેવા મળો, વિડિયા બનાવો રોજ રોજ. એને કે આ તમારી કુળદેવીઓ, એને કે માતાજી નથી, એને કે તમારી કુળદેવી તમારી બાયુ. અને અમુક તમારા ઓલા સુતિયા એમ કે કુળદેવી કરતા કૂતરીઓ હારી, તો એ કૂતરીઓ પૂજો એક ભેગી. ના ના મેકરણ દાદા ને તો બિચારા મેકરણ દાદા એને સડાઈ દીધા, બાકી કર્યું આને લખ્યું છે પુસ્તકમાં. હું ચડાઈ દીધું? અરે ક્યાંય લખ્યું? કેદી જોવું તમારે? આવજો મારી પાસે, કાંઈ નથી જોવું. સમજ્યા? બાકી કુળદેવી કૂતરીઓ પૂજો, બાયુ પૂજો, કૂતરીઓ પૂજો, બાયુ પૂજો, તમે તમારે પૂજો. મેકરણ દાદા કોને? હાલો ઈ માઈ ગયું, પણ તમે તો કીધું ને કુળદેવી બાયુ આ હારી. તમે બાયુ પૂજો, કૂતરીઓ પૂજો, ભૂંદરીઓ પૂજો. આપણે તો બાયુ. પણ અમારો એક જ સેકન્ડ સવાલ છે કે તમે અમારા ધર્મ એમ પૂજ્યું, અમને તો જીવી ખાવા દો. આમ તમે ચાલો બાપુ કોઈ મારો એક જ પેટર્ન સવાલ હે અમારો એક જ છે. એમ હું તો ભાઈ અમારા તો હું ક્યાંય બેહું ઈ તમે જોઈ જાય ને, તમે એમ કહો કે દેહુર આ તો તારી મોજ કાંઈક અલગ છે. દિવાળીએ મળવું છે તમને. હું વિડીયો કોલ કરી અને જાઉં અમરેલી બાજુ જાઉં ત્યારે હું અમુક એક સાધુ છે, હાકળિયા બાપુ કરીને નામ છે, અને 1.5 મણની હાકળ પહેરે શરીર ની માલપા, એની હારે હું બેઠો હોય ત્યારે તમને વિડીયો કોલ કરી, પછી તમને ખબર પડશે કે ના ના આ વસ્તુ હાસુ છે યાર. એમ ધર્મ છે ને, ધર્મ એના લીધે આપણી પૃથ્વી ટકે,
બાકી ભૂહુણિયો વળી જાય. પૃથ્વી છે ને બસ તમે છે ને અમેરિકન મેલ પર આગ લાગી હતી ક્યાં કારણે લાગી હતી? પૃથ્વી છે ને ટીકી છે એમ નહીં, અમેરિકા બધા એમ કે ગંભેલીમાં મંગીલે નથી, અમેરિકામાં પૂછજો કોક ને હારા આગેવાનો અમેરિકામાં આગ લાગી હતી ક્યાં કારણે લાગી હતી એમ પૂછજો ને કોક ને. કયા કારણે લાગી? તમને ન ખબર જ કીજો એમ નહીં, તમને હું પૂછું કે અમેરિકામાં આગ શું લેવા લાગી હતી? લાગ્યું હોય ને આ તો ઘર્ષણ બર્ષણ થયું હોય મારી એટલે આગળ પુરાવો પડ્યો, મેન મુદ્દો પુરાવો મેન પડ્યો મારી આગળ. અમદાવાદમાં તો પ્લેન ક્રેશ છે ને આધારે થયું. એમ નહીં, હું તો એવો ઈ તો ઝીણા બીજું જો માય ઓલા તો હું તમને મેન મુદ્દો દઉં. અમેરિકા તો દેશ માનતો નથી ને. અમેરિકાની માલપા આગ લાગી હતી ક્યાં કારણે લાગી હતી કોઈ મુદ્દો દેશો? અમેરિકા સોરો ને ભારત નું રાખો ને આપણે ભારત ગુજરાત નું અમેરિકા એમની અમેરિકાએ જ કીધું કે આ વસ્તુ અમે કર્યું હતું અને એના બીજા દી આ વસ્તુ થયું. એમ અમેરિકાનો વિડીયો મારી આગળ પડ્યો. મેન થડિયા છે ને એના એમ બોલે છે કે આ વસ્તુ અમે બીજા દી કર્યું હતું. એના બીજા દી આ વસ્તુ થયું. મારી આગળ હું પુરાવો ન દઉં તું કે હારી જાવ હાલ બોલ સરિયા નાખી દે. સરિયાત નહીં આ વાતમાં માંડી નથી ભલા અમેરિકામાં તો તને એમ હશે કે અમેરિકામાં દેવરનો ભાઈબંધ કોઈ હશે ને એમ હશે ને તમને? હશે તમારા ફોલોવર હશે ના નથી પાડતો. ભાઈબંધ કોઈ હશે ને એમ નથી ને તમને એમ લાગ્યું ને? લાખો મારા એક હમણાં તમે ફોન કાપો ને હમણાં હું ફોન કાપો ને પછી વિડીયો નાખું તમને કે જો આ અમેરિકન મારો ભાઈબંધ જોવો એમ. ના હશે ફોલોવર, હું ક્યાં ના પાડું તમને. એવું છે બધું. પણ યાર હું એક કહું કે તમે આ કુળદેવીઓને આ બહુ ખોટું કરી રહ્યા. હું તો એમ કહું જેદી ચેદી તમારી સમજો મઠમાં બેઠેલી જેદી ખીજાઈ ગઈ ને તેદી એ ધર્મ કોઈ દી ધોકો લઈને નથી મારવા આવતી. એ તો પેઢીઓનો નાશ કાઢે તો જ બકે. વાંધો નહીં, એમાં શું વાંધો છે? એમાં ઘટે નહીં. બાકી આ તમારા એકચ્યુઅલી ભણતર આ બધું તમારું ભણતર કરાવે. ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ભણી જાવ ને ત્યારે પછી ઓલી ઓલા રાજભાઈ જેમ ઓલા એજ્યુકેટર જેવું મારે તો ભણવું જ નથી. મારા છોકરો કોઈને ભણાવવા જ નથી. એટલે તમે લાગી ખબર નથી. ઓલા રાજભા ગઢવી આમાં ખાલી 3 ચોપડી નથી બેડા કેમ છે ઘટે? કોણ રાજભા ગઢવી માં ઘટે કઈ? એ તો ઇતિહાસ વાંચે છે ને બધા. ભાઈ એ વાંચે છે. કોને કીધું વાંચે? ખાલી 3 ચોપડી. એ એજ્યુકેટર ક્યાં છે? બહુ ઇતિહાસ એને ખબર હોય ને. એમ નહીં એજ્યુકેટર છે. તમે કહો ભણવામાં પોતાના બાપ દાદાના સંસ્કાર, પોતાના બાપ દાદાની પેઢીઓ આપણે ક્યાં હિન્દુસ્તાનમાં રહી, કયો આપણો ધર્મ છે એ બધું આપણે નો યાદ હોય ને તો એ ભણતર કરપે માર્યું. એટલું તો આપણે હોવું જ જોઈએ. તમે કેટલું ભણ્યા છો? અને એ ભલામણ તમે ભગવાનને તમે નથી અપમાન કરો. ભગવાને તમને આટલા મોટા રૂપાળા એ ઘડીને મોકલ્યા તોય તમે ભગવાનને ગાળ્યું ગયો છો. એને માનવી છે, જેને ઘડીને મોકલે એને તો માનવી છે. હા કાલ તમારા વાળા ફોનમાં ગાળ્યું બોલે રામને. કોણ? રામને ગાળું દે છે? હા બે ફામ દે છે. એટલે એવું એટલે આમ એ કે રામ ભગવાન એ કે માંસ ખાય છે ને ફલાણું ખાય છે ને એવા બીજકડા ઉભા કરે. એટલે આવું હાથે કરીને સમાજની માલપા ન કરાય. બાંધી મુઠ્ઠી લાખ ને ઉગાડી કરો તો વાહર ખાય. આવી ઉગાડી કરી નાખશો તો સમાજ નું નામ હેઠું જાય, ઊંચું ન આવે. તો સાચું સમજ્યા? બેન મુઠ્ઠી લાખ ની એમાં ઘટે નહીં. સમાજની માલપા તો નહીં નવું હાલતું જ હોય. એક કે સમાજ એવી નથી કે નો હાલતું હોય. બાકી બંધ મુઠ્ઠી હાલે, ઉગાડી ન કરાય ને. આ બધા તમે હું તો એમ કહું તમને જે સલાહ લાગે મારી કે હજી તમે જો આમ નામ ખાલી 10 વર્ષ આગજો તમે જોજો કેટલો સુધારો આવે છે. સુધારો નહીં આવે, 18 વર્ષ આખા ભાગશે. કોણ? દેવર પરમાર નો શબ્દ યાદ રાખજો. તમે સનાતન ધર્મ ના બધા ટાર્ગેટ કરો. આ તમે એમ કહો કે અમારી કુળદેવી અમારી માયું છે તો એ બધાને શું લાગશે? બધાને કે આ કુળદેવી માયું ને કઈ રીતે દેવી શબ્દ નો બને કે એમ નહીં. એ તો મારો પ્રશ્ન છે ને. મારો ફોન મને 10 ફોન આવ્યા. તમે કયો એના સોગંદ ખાવ તો 10 બુદ્ધિ વગર છે. કોણ? એમ નહીં આ જેટલા બધાના મારા ફોન આવ્યા બધા બુદ્ધિ વગર ના થઈ છે. કુળદેવી આપણે એક ખબર પડે વસ્તર વધારે ને કુળદેવી કહેવામાં આવે. ભાઈ એ વસ્તર વધારે કઈ તમારા બાપ ની થોડી કુળદેવી કરે. તમારા બાપ ની તો બાય છે એવડી. તમારી વહુ છે બાપ ની તો કુળદેવી નો થાય ને. એટલે બાપ ની તો એ બાય છે એમ કહું. પછી એની માઈન કુળદેવી નો થાય એમ નહીં. તમારી માં થી તમારી કુળદેવી શબ્દ છે એ તમારી માં છે કે તમારા બાપ ની દાદી છે એવડી? અમે બે છે એમાં બે માં કઈ દેવરૂપ ઉધરે લેવાય પાણી લઈ તો બે માં આ કઈ તમારી બહુ આગા નીકળી ગયા તમે યાર. અમારથી મસ્તી ના આગા નીકળી ગયા. મારે બધા હિન્દુ ભાઈઓને કેવું જોશે કે આપડી કુળદેવી બાયું છે આ બધું ખોટું પૂજો આપણે આ બધી મેક્યા ભલા માણા આમ જો અહીંયા તો અમારા વડવાના વ્યવહાર ની પૂજવાની હોય એમાં ભલા માણે બીજું આવે જ નહીં.
તમે તો મેલડી હળવદ વ્યવહાર રાખો. હું ક્યાં મેં તમને કઈ કીધું કે તમે ન માનો? મેલડી તમે આમ મેલડી નો કહો. મેલડી એમાં બીજું આવે નહીં. હવ 7 વાર મેલડી માં નામ લ્યો. સનાતન 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 અહીંયા પ્રભુએ આપણને ઘડીને મેકલા છે એના ગુણ ગાવ ન ગાવી તો આપડી જેવા ન માલા કોઈ નહીં. એના જ પ્રભુએ ગળ્યા ઘડીને મોકલ્યો એના જ ગુણ ગાવાના હોય. મને પ્રભુએ જ મેકલ્યો છે કે જા દેહુર, દેહુર જા એક આટો મારી તારા લક્ષ 84 પૂરા થઈ ગયા, હવે તું એક આટો મારી જા, તું કેવું જીવન જીવન આવ્યું છે એ મારે જોવું છે એમ મને કીધું. બધે એમ જ મોકલ્યા હોય. ભગવાને મને કીધું તો અહીંયા આવીને હું કઈ એના થોડા હું અગવડ ગાવ તો હું પાછો જાવ તે દી મારા સોયત્રા કાઢી નાખે. કાઢી નાખે ને, કાઢી નાખે ને સોયત્રા. એમાં થોડું ઘટે એટલું તો મને ખબર પડ્યું જાય ને યાર મને. કારણ કે બધા એમ કે ભગવાન નથી, આપણી માના પેટમાં તો આપણને કોણ ખવડાવતું? ભગવાન નતો ખવડાવતો કોણ ખવડાવતું? એના તો આશીર્વાદ થી હતા અંદર. અત્યારે દરિયો આખો ભર્યો છે પાણીનો, તમે ઘડી કળશો પાણી નાખજો જમીન માંથી તો અંદર વહી જાય. આખો દરિયો એમને ઉભો રાખ્યો હતો તો બધું અંદર ન વહી જાય. 2-3 દિન માઇલ પર અંદર જમીનમાં આમ નો અળપ થઈ જાય. 9 મહિના ભરણ પોષણ કોણ કરે? હે 9 મહિના બાળક પેટમાં ભરણ પોષણ કોણ કરે? ભગવાન અંદર શું કૃપા છે મારા નાથની. એની માં નો ખાય તો? હે એની માં નો ખાય તો? એટલે એ તમે પાછું બીજું લાવો, ફલાણું ન લાવવાનું, મોલો ના લાવવાનું, એમ નહીં. એ તો શરૂ જ હોય, એ તો શરૂ જ હોય એનું. હું તમને તમે કહો છો ભગવાન ખવડાવે, ભગવાન ખવડાવે, એ બધું ભગવાન જ કરે. આ તો ઉદરમાં જે બાળક હોય એમ નહીં, આપણે ખાવી છે એ ભગવાન ના કારણે જ હાલે છે. આપણામાં જે આત્મા વયો જાય, તમારું ખોળિયું ખાઈ જાય એટલે બધું પૂરું. એ તો બધાને ખબર છે, જીવની જ કિંમત છે. કોઈ નહીં. મારે એક કામ છે હવે. હા, આપડા દેવર પરમાર નો એક જ પેકેટ સવાલ છે. પોતાની બાઈઓને તમે તમારે હે ને પૂજો, હે ને ધૂપ દિવાળા કરો, હે નીના નોરતા રહ્યો, હે બાઈઓને. હા, એ ગમે એ બાઈઓ જ ગણાય. બાઈઓ તમારી એ તમારા બાપ ની તો બાઈ ને, એની બાઈ પણ મારી તમારી બાપ ની બાઈ એટલે તમારી એમની કુળ ની. તમે માતાજી કીધા કુળ દેવી એટલે તમારા બાપ ની બાઈ એટલે બાઈ ગણાય. તમારા બાપ ની બાઈ કુળ ની દેવી ચાલુ થાય, મારા છોકરાને ચાલુ થાય એમ ને. તો તમારી તમે એમ કીધું અમારી કુળ ની દેવી અમારી બાઈ, અમારી માં. બાઈ નહીં, માં ની વાત કરું. હાલો માં હું કહું, પણ તમારા બાપુ ની તો બાઈ ને. એની માં એની બાઈ થાય. એમ નહીં તો દેવી શબ્દ ચાઈ લાવે એ દેવી. હાલો એમ કબૂલું. હાલો મારી વાત સાંભળો. દેવી શબ્દ ચાઈ લાવ્યા કોણ? તમે. કુળ દેવી એવડી ખબર પડે. કુળ ની દેવી એક અક્ષર મને દઈ ગયો ને એટલે હું કબૂલ લઉં. તો મેલડી માં કયો કેસો નથી કહેતા? મેલડી માં ની એ તો એક દેવી છે, હકીકત દેવી છે, હકીકત દેવી છે, હકીકત દેવી છે. મોગલ માં હકીકત દેવી છે, દેવી છે. દેવી નો બને ને. કેમ તો માં હુકમ તો માને તો જન્મ એમની જન્મ થયો ને જન્મ નાથી છે મરે ને ત્યાં લગે માને કોઈનો ડાગે હોવો નહીં શરીર. એની ભક્તિ માં ધોવા જોઈએ તો એને માં એની વાય દેવી લાગી કે ખરા. આપડા આપડા રૂપલ માં છે ને એની વાય કાયદેસર દેવી અક્ષર લાગી હકે. બીજી બધી ડિસ્કસ મેકો અને મને તાનો જવાબ આપી ને 2 દી ફોન કરજો. હા, મારે યાર જવાબ ન દેવાનો એક્ચ્યુઅલી, સમજ્યા ને તમે? મારી આગળ તો એક્ચ્યુઅલી બધા જવાબ પડ્યા, સમજ્યા? જવાબ તો તમારે ગોતાય, કોઈ સાધુ સંતો ગોતો. હા, ભણતર બધું જવા ગયો. તમારા અમુક જ્ઞાન ના દીકરા બધા જવા ગયો ને ભણતર ની એને બધું સાઈડ માં રાખો ને. સાધુ સંતી પાસે બેહો કે હે બાપુ અમે શું કરવી. અમને બધી ખબર. બાકી દેવર આગળ શબ્દ છે એ બધા બાપુ ના છે. હા, બાપુ તમારા બાપુ સલમો ફૂંકવા વાળા ના બાપુ ના છે. વિડિયા જે શબ્દ છે ને એમાં ઘટે ને. બાવા નો કહેવાય, એ તો મારા માટે પ્રભુ ગણાય, ભગવાન કહેવાય. ભાઈ સાધુ એ તો ભગવાન નું બીજું રૂપ છે. સાધુ કોઈ ગાળ્યો ન બોલે, એમાં ઘટે નહીં. સ્વભાવ સારો હોય એને સંત કહેવાય. એમાં ઘણા પ્રકાશ ના આવે. તમને એ જે આ તમે કેમ અત્યારે કુળ દેયું કહેતા બાયુ હાર્યું એમ ઘણા પ્રકારના તમે સમજીને બેઠા ને એમ. અમરેલી કે જવાના? અમરેલી હે અમરેલી કે જવાના છો? અમરેલી ક્યારે જાવ ને એમ? હા, અમરેલી તો હું અવરનવર હોવ જ તે. હા, ત્યાં જાવ તો બાપુ ને પ્રશ્ન પૂછજો, બાપુ મહાદેવ કોની ભક્તિ કરતા હતા? અરે મારી આગળ જ સવાલ છે. કાલ કેજો તો પૂછતો. હું મહાદેવ નો ભક્ત છું, મારી આગળ સવાલ ન હોય. હા, તો પણ કયો ને તો. મહાદેવ કોઈની ભક્તિ કરતા મને નહીં ખબર હોય. આપણે કયો પછી મારે તમને નો કહેવાય. દેવોનો દેવ મહાદેવ છે ને કોઈ જરૂર નથી. તમે મારા મહાદેવ નું અપમાન પેલું જ કર્યું છે. અપમાન ની ક્યાં વાત છે? સનાતન ધર્મ નો માણસ છે. તમે આ દેવીઓને ક્યાંક મેચાવી અપમાન નહીં લે. હે મહાદેવ નો વંશ જ છે આ બધો. ભૂતડા મહાદેવ નો જ વંશ છે. ભૂતડા જે છે ને ભૂતડા એ મહાદેવ નો વંશ જ છે, એનો પરિવાર જ છે. આ દેવીઓ એનો પરિવાર જ છે. ફોન કરી સાંજે હું. હા, તે વાંધો નહીં. સારું, હાલો. બહુ સારી વાત કરી, મસ્તી ની. જમી લેજો ભાઈ. હા ભાઈ, હા, એમાં ઘટે નહીં. બહુ સારી વાત કરી, મજા આવી. અરે ભાઈ, મારે યુટ્યુબ માં સડાય વગર છૂટક્યો નથી.
એક તાળીથી વધારો હવામાનની હાકલ છે હલાયું એકમ લઈ જો બટકા કઈ નકુત માનજો હું મેળવી